ભરૂચ જિલ્લાના જાડેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે અઢળક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું, પણ નેશનલ હાઈવેથી મંદિર સુધીના રસ્તાની હાલતથી કાવડ યાત્રીઓ સહિત ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નર્મદાના પાવન તટે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રહેલા શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હશે। ભરૂચથી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે વસેલું આ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધાના પ્રેરક બિંદુ સમાન છે। મંદિરના પરિસરમાં જ્યાં દૂર દૂરથી આવેલા સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આશરો મળે છે। આ પવિત્ર ધામ તેની પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ માટે પણ પ્રસિદ્ધ છે। હાલમાં સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 700થી વધુ કાવડિયાઓ જ્યારે જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરવા પહોંચ્યા ત્યારે આખું મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નાદોથી ગુંજી ઉઠ્યું હતું, પરંતુ આ ભક્તિભાવ વચ્ચે એક મોટી સમસ્યા ભૂલાતી નથી। મંદિરે જતા માર્ગની ખરાબ સ્થિતિ। રાષ્ટ્રીય ધોરીમાર્ગથી મંદિર તરફ જતા રસ્તાની દયનીય હાલતને કારણે શિવભક્તોને ઉઘાડા પગે કંટાળાજનક સફર કરવી પડે છે। ઘણી જગ્યાએ ખાડા અને તૂટેલા રસ્તાના કારણે ભક્તોને જોખમ પણ ઊભું થાય છે। કાવડ યાત્રાળુઓએ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક રસ્તાની મરામત અથવા નવા રસ્તાનું કામ શરૂ કરે। ઉલ્લેખનીય છે કે આ રસ્તા પર ઘણી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ આવેલી છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોવાના કારણે रस्ता सारी सुविधा अति आवश्यक है। आशीष राजपूत है। जैसे कि आप सब देख रहे हैं, हम लोग सूरत से अभी यहाँ पे नर्मदा में नीलकंठेश्वर महादेव जी का दर्शन करके हम लोग यहाँ से स्नान करके बढ़िया आराम से घूम के सब कुछ हम लोग अपने कावड़ यात्रा पे फिर से वापस हमने चालू रखा है। और जो यहाँ से हाईवे तक का जो रास्ता है, मैं सरकार से एक ही विनती करूँगा कि दूसरे कावड़ यात्रियों को यहाँ पे आने में दिक्कत ना हो, क्योंकि इस रोड पे छोटे छोटे कंकड़ है, इसके वजह से यात्रियों को चलने में थोड़ा दिक्कत आती है। मैं सरकार से यही विनती करूँगा कि कृपया करके ये रोड थोड़ा सही करवा दें, ताकि अगले कावड़ यात्रियों को कोई दिक्कत ना हो। मेरा नाम पंकज मिश्रा है। मैं पांडेसरा सूरत से आया हूँ। नर्मदा माता जल भर के वापस मेरे को सूरत पांडेसरा काशी विश्वनाथ मंदिर पे जल चढ़ाना है। थोड़ा ये अपना रास्ता जो है बीच में ख़राब है। प्रशासन में यही चाहता हूँ थोड़ा सही कराए हाईवे पे। कितने लोग हो आप? हम लोग हैं 500 आदमी से ज़्यादा। हमारा यही कहना है कि जो हम ये चौकड़ी से आते हैं अंदर, ये मंदिर साइड नर्मदा माता का जो जल लेना है, 1 किलोमीटर का रास्ता है, वो बहुत ही बेकार है। हमारे कंवरिया लोग का यही कहना है कि थोड़ा रास्ता का सुधार किया जाए, क्योंकि रास्ते में कंकड़ पत्थर बहुत है। अभी हमारे कंवरिया भाई को देखिए कि उसका पैर में लग चुका है। तो ये सरकार से कहना है कि रोड को सुधार किया जाए। और यहाँ से हम जल उठाएंगे और पांडेसरा काशी विश्वनाथ धाम मंदिर में अर्पित करेंगे। हमारे को कम से कम यहाँ से जाने में 3 दिन का वक्त लगता है। कहीं अँ नर्मदा नदी थी આપણે હાઈવે સુધી જઈએ ત્યાં સુધી કાકડ પથ્થર બહુ છે, વધારે ખાડા પડેલા છે ને આમાં તંત્ર કંઈ ધ્યાન આપતા નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અહીંથી હાઈવે ઉગીને લઈને રોડ સાફ રહે, એટલે અમને ચાલવામાં તકલીફ નહીં પડે, અમારા પગમાં તકલીફ નહીં થાય, એટલે અમે પગમાં તકલીફ નહીં થાય એટલે અમે આરામથી પહોંચી જઈએ।